ભારત વિવિધતામાં એકતા ધરાવતું દેશ છે, જ્યાં ધર્મ, જાતિ, ભાષા અને વિભિન્નતાનો સમન્વય જોવા મળે છે. પણ આ બધું ધીમે ધીમે વિસરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિસરાતી સંસ્કૃતિ અને સંસ્કારોને બચાવવા માટે હવે સમય આવી ગયો છે કે આપણે તેના માટે જાગૃત થઈએ. આમ જોઈએ તો આપણા તહેવારો આપણને પરંપરા સાથે જોડી રાખવાનું કામ કરે છે. પણ અફસોસની વાત એ છે કે આપણે જે રીતે તેને ઉજવવાના હોય છે, તેનું જે મહત્વ હોય છે તે બધું જ આપણે ભૂલી ગયા છે અને વિદેશી કલ્ચર છે તેને ખૂબ મહત્વ વધારે પડતું આપી દીધું છે. અને તેને લીધે આજે સમાજમાં દૂષણો અને સમસ્યાઓ ઘર કરી ગઈ છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી દરેક સમાજમાં દીકરીઓના ભાગવાના કિસ્સાઓ અથવા બીજા આર્થિક અને સામાજિક દૂષણો ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે અને તેના માટે સાચા સમયે જાગૃત થવું ખૂબ જરૂરી છે. હાલ આમ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઘણા તહેવારો આવશે, પણ એક પ્રશ્ન એ છે કે શું આપણે આ તહેવારોને સાચા અર્થમાં ઉજવી રહ્યા છે? કારણ કે તહેવારોને આપણે મારી મોચોડીને સગવડિયા કરી નાખ્યા છે. આપણી જે સગવડ છે એ મુજબ આપણે તહેવારોને ઉજવીએ છીએ, તેના જે રીતિ રિવાજો છે તેનું મહત્વ છે તે આપણે ભૂલી ગયા છે. પહેલાના જમાનામાં તહેવારોનું એક અનોખું મહત્વ હતું. તહેવારોને સંસ્કૃતિ અને રિવાજ મુજબ ઉજવવામાં આવતા, પણ હવે તહેવારોને નામે વ્યસન અને બીજા ઘણા બધા દૂષણો છે તે પ્રવેશી ગયા છે. હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવશે એટલે તેને લોકો જુગાર રમીને ઉજવશે. મતલબ વગરના કરી નાખ્યા છે તહેવારોને, જાણે શોખ માટે કેમ બધું કરતા હોય તેવું લાગી રહ્યું છે. તેવી જ રીતે નવરાત્રી પણ આવશે હમણાં, પણ નવરાત્રીનો મતલબ જ આપણે બદલી નાખ્યો છે. નવરાત્રીને લવરાત્રી કરી નાખી છે. અને ગયા વર્ષે પણ આપણે ઘણા કિસ્સાઓ એવા જોયા કે નવરાત્રીમાં દુષ્કર્મના કિસ્સાઓ થયા. શું ખરેખર આપણે નવરાત્રીનું મહત્વ સમજીએ છીએ? નવરાત્રી એટલે માતાજીની આરાધનાનો દિવસ, પણ હવે નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરતા બીજું બધું વધી ગયું છે. નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાને બદલે હવે બોલિવૂડના ગીતો પર દીકરા દીકરીઓ નાચે છે. અને સૌથી મહત્વનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ છે કે ગરબા ક્લાસીસનો. તેને લઈને પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભા યોજાઈ અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સમર્થન પણ આપ્યું. એક સારો વિચાર છે કે જે તહેવારો છે તેને આપણે મહત્વ આપીએ, તેને જે પ્રમાણે ઉજવવાના છે તે પ્રમાણે ઉજવીએ. એમાં વિદેશી કલ્ચરને લાવીને કશો ફાયદો નથી, તેનાથી નુકસાન જ થવાનું છે. ત્યારે મોરબીમાં યોજાયેલ એ બેઠક અને પાટીદાર અગ્રણીઓ શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. આજની જે સભા હતી એ પાટીદાર જનક્રાંતિ સભા હતી, જનજાગૃતિ માટેની સભા હતી. ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે. એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે. અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી. આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં. આજે સમગ્ર સમાજે એક સાથે, સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે. સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને. જ્યારે દીકરીનો વિષય આવે, જ્યારે અમારા નાકનો સવાલ આવે, આબરૂનો સવાલ આવે, ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને. હવે આરોપી બનવા પણ તૈયાર છે. અને આવતા દિવસોમાં જો કોઈ લુખ્ખા ગુંડાઓ, આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું. આજે કે મારો 45 વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે. આજે સમાજના આગેવાને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે 25% લડવું પડશે અને સમાજ 75% લડશે. અને હું સમાજના પડખે છું. આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકનું દુઃખ નથી, પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે છે. મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો તો હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો. પહેલાં મેં કીધું એને મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા, પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે. એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે.
કેસેટ ઉતારી લઈએ, પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ. એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, કરોડ 2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વો હોય. હું ઘણીવાર કહું છું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું? 100% વફો. આ દૂષણમાં પણ 100% નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે. મોરબીમાં આયોજિત આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ હાજરી આપી અને અગ્રણીઓના વિચારોને સમર્થન આપ્યું. પાટીદાર અગ્રણીઓએ સ્પષ્ટ જણાવ્યું કે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રી, જે માં શક્તિની આરાધના અને ગરબા દ્વારા તેમની ભક્તિનું પર્વ છે, તેનું સ્વરૂપ આજે ચિંતાજનક રીતે બદલાઈ રહ્યું છે. સભામાં મુખ્ય રોષ ગરબા ક્લાસીસ માટે જોવા મળ્યો, કારણ કે અગ્રણીઓનું કહેવું એવું છે કે આ ક્લાસીસના નામે અસામાજિક તત્વો છે યુવાધનને નિશાન બનાવી રહ્યા છે. તેમનો એવો પણ આરોપ છે કે ગરબા શીખવાના બહાને દીકરીઓને ફસાવવાના ષડયંત્રો રચાય છે અને ઘણી વખત આવા સ્થળો વ્યસન અને અન્ય દૂષણોના અડ્ડા બની જાય છે. પરંપરાગત ગરબા અને માતાજીના કહેવાય છે કે આરાધનાને બદલે બોલિવૂડના ફિલ્મી ગીતો પર યુવાનોને નચાવવામાં આવે છે, નાચવામાં નહીં નચાવવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ માટે ખતરારૂપ બની ગયું છે. આનાથી તહેવારનું ધાર્મિક મહત્વ તો ઘટી રહ્યું છે અને જે તહેવારો છે તે મનોરંજનના સાધન તો બની રહ્યા છે, પરંતુ તેની સાથે અનેક દૂષણો છે સમાજમાં પ્રવેશી ગયા છે. અગ્રણીઓએ ગયા વર્ષે નવરાત્રી દરમિયાન બનેલી દુષ્કર્મ અને છેડતીની જે ઘટનાઓ છે તેનો પણ ઉલ્લેખ કર્યો અને દીકરીઓની સુરક્ષા અંગે ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી. સમાજ અને પરિવારો હવે જે ઘટનાઓ બને છે ત્યાંથી જાગૃત થવાની જરૂર છે. દીકરીઓને આવા માહોલથી બચાવવાની ખૂબ જરૂર છે. દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ આયોજનો થતા હોય છે, પરંતુ આ આયોજનોમાં ખાસ સ્થળો પર ઓળખપત્ર તપાસ્યા પછી જ પ્રવેશ આપવાની હિમાયત કરવી જોઈએ, જેથી અસામાજિક તત્વો છે તે ખોટી ભાવનાથી પ્રવેશી ન શકે. આ પગલા પાછળ લવ જેહાદ જેવી ઘટનાનો ડર મુખ્ય કારણ છે. યુવતીઓ ટૂંકા અને અભદ્ર વસ્ત્રો પહેરીને ગરબામાં આવે તેના બદલે પરંપરાગત ચણિયા ચોળી જેવા પોશાક પહેરે તે માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે જ્યારે માતાજીની આરાધના કરવાની હોય, પહેલાના જમાનામાં આપણે જોતા કે દીકરીઓ છે, માતા બહેનો છે, મર્યાદા સાથે કોઈ પણ તહેવારો ઉજવતી, અને હવે ધીમે ધીમે મર્યાદાઓ છૂટતી જાય છે અને તેનું ક્યાંક ને ક્યાંક ભોગ બને છે. ગરબા ક્લાસીસ અને પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા હજારો રૂપિયાની જે ફી છે વસૂલવામાં આવે છે, આ એક મોટો ઉદ્યોગ બની ગયું હોય તેવું કહેવું છે અગ્રણીઓનું, અને જેમાં ધર્મ અને પરંપરાના નામે આર્થિક શોષણ થતું હોવાનું પણ એક મત પાટીદાર અગ્રણીઓ દ્વારા ત્યાં કહેવામાં આવ્યો. કેટલાય એવા કિસ્સાઓ જોવા મળ્યા કે આવા આયોજનોમાં યુવાનો નશાકારક પદાર્થોનું સેવન કરતા હોય છે. આ બાબત પણ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આમ જોઈએ તો મોરબીથી શરૂ થયેલી આ ચળવળ એ એકમાત્ર વિરોધ પ્રદર્શન નથી, પરંતુ તે હિન્દુ સમાજ અને ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને દીકરીઓની સુરક્ષા માટે શરૂ કરાયેલું એક સુધારાવાદી પ્રયાસ છે. તેનો ઉદ્દેશ્ય તહેવારનો વિરોધ કરવાનો નથી, પરંતુ તહેવારમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરી તેનામાં શુદ્ધ અને સાત્વિક સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો છે. મોરબીમાં પાટીદાર સમાજે જે જાગૃતતાની મિસાલ પ્રગટાવી તે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. સમાજના દરેક વર્ગે સાથે મળીને વિચારવાની અને ખાસ આ સંસ્કૃતિના અધપતનને રોકવા માટે નક્કર પગલાં ભરવાની જરૂર છે, જેથી આપણા તહેવારો અને સંસ્કૃતિનું ગૌરવ જળવાઈ રહે અને સમાજ દૂષણોથી મુક્ત બને. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.